જેવું કે અહીંયા તમે થંબનેલમાં જોવો છો કે પોતાની એલસી છે અને અન્ય જે ડોક્યુમેન્ટ છે કે અન્ય તમારી માર્કશીટ છે, અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ તમારા લઈ લો છો તો એમાં તમારા નામમાં જે અટક છે ને એ આગળ છે, પાછળ છે અથવા ટૂંકું નામ છે, આ બધા જે પ્રોબ્લેમ આવતા હોય છે ને એ ઘણા ક્રિટિકલ બનતા જતા હતા. કેમ કે તમે જોશો ને તો કહેવાય કે રિસેન્ટલી નામમાં એકરૂપતા લાવવા માટે એક વાત કરવામાં આવી હતી. એ વાત હતી કે જે જન્મનો દાખલો હતો એમાં ફરજિયાત જે અટક છે એ પાછળ લખવામાં આવતી હતી. જે હમણે રિસેન્ટલી જે જન્મ મરણ નોંધણી અધિનિયમમાં જે સુધારો કરી અને જે ફોર્મેટમાં સુધારો કર્યો હતો તો એમાં અટક એ પાછળ કરવામાં આવી હતી. હવે પાછળ કર્યા વાત તો ઠીક હતી, પરંતુ જ્યારે તમે બાળકનું આધાર કાર્ડ કઢાવવા જતા હતા ત્યારે બાળકની અટક તો પાછળ આવે તો વાંધો નથી, પરંતુ જ્યારે જનરલી પિતાના જે આધાર કાર્ડમાં એવું હતું કે જે અટક હતી એ આગળ જ હતી. ઇવન માતાના ડોક્યુમેન્ટમાં પણ એવું જ થતું હતું. જેથી કરીને બાળકનું આધાર કાર્ડ કઢાવવા જતા હતા તો આપણને એક પ્રોબ્લેમ ફેસ કરવી પડતી હતી કે જેથી આપણા બાળકનું જે આધાર કાર્ડ માટે તમારી એપ્લિકેશન છે એ એપ્લાય કરતા હતા તો એ તમે એપ્લાય કરી શકતા ન હતા. તો હવે તમે શું કરો તો જે આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લાવી શકો. તો અહીંયા રિસેન્ટલી મેં તમે અહીંયા થંબનેલમાં જોયું છે કે એક પરિપત્ર આવે છે જેથી આ તમારા જે નામની એકરૂપતા છે એ તમારે આવી જાય, જેથી તમારા જે મિસમેચ થાય છે એનો પ્રોબ્લેમનું એ સોલ્યુશન આવી જાય. તો અહીંયા તમે જોઈશો ને તો મેં અહીંયા પરિપત્રનો ફોટો પણ અહીંયા તમને સ્ક્રીન પર દેખાડવાની એ કોશિશ કરીશ. એ પરિપત્ર પણ તમે જોજો. તો એ છે 9 તારીખનો છે, 9/6/2025 નો જે પરિપત્ર છે. તો તમે જોશો ને તો તમને ખબર પડી જશે કે પરિપત્રમાં કહેવા શું માંગે છે. તો અહીંયા જે સમગ્ર શિક્ષા પરિષદ જે ગુજરાત એજ્યુકેશન બોર્ડ અંતર્ગત છે તો એમાં જે સ્ટેટ કોઓર્ડિનેટ છે એમનો એક કહેવાય કે લેટર છે એ નિયામક શ્રી શાળાઓને, કમિશનર શ્રી શાળાઓને એ પરિપત્ર કહેવાય કે ઠરાવ છે કે અથવા આપણે કહી શકીએ એ લેટર છે એ કહેવાય. તો એ આપણે અહીંયા સ્ક્રીન પર એ તમે જોઈ શકશો. ઇવન એ તમારા પરિપત્ર અહીંયા બરોબર ના દેખાતો હોય તો આપણી જે ચેનલ છે વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પર પણ હું એને અપલોડ કરી દઈશ. અને ઇવન એ પરિપત્ર કે લેટર સિવાયની પણ જે વાત છે એ જે તે સમાચાર એટલે કે ગુજરાત સમાચારમાં પણ એક આર્ટિકલ આવેલો છે એમાં પણ એ નામને જે એકરૂપતાને લઈને જે વાત કરવામાં આવી હતી એ પણ તમે જોઈ શકશો કે અહીંયા એવી વાત કરવામાં આવી હતી કે હવે આ બધા જે પ્રોબ્લેમ છે એ તમારા ફેસ થાય છે તો એને જે એકરૂપ કરવાની જે નામ છે એને વાત કરવામાં આવી છે. એટલે કે તમારું જે નામ છે એને અટક એ નામમાં છેલ્લે લખવામાં આવશે. એટલે કે જે તે વિદ્યાર્થીનું નામ, એના પિતાનું નામ અને પછી એ અટક. હવે આ જે નમૂનો છે ને એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે એજ્યુકેશન બોર્ડ છે એનો જે કાયદો છે 1972 નો, એ કાયદામાં જે નમૂનો આપેલો છે એ નમૂનામાં સુધારણા કર્યા છે. અને એ નમૂનામાં જે એવી વાત લખવામાં આવતી હતી કે અટક પ્રથમ લખવી, હવે એની જગ્યાએ અહીંયા એ સુધારા કરીને એ અટકને પાછળ લખવાની વાત કરવામાં આવી છે. જેથી કરીને જે તમારા પ્રોબ્લેમ થોડા ઘણા જે થતા હતા એ પ્રોબ્લેમનું અહીંયા નિરાકરણ આવશે. પરંતુ અહીંયા તમે જે રીતે વાત સમજો છો એવી વાત નથી, પરંતુ એ જે છે ને વાત એક થોડી ક્રિટિસાઇઝ બનતી જશે. તો એ કઈ રીતે બનશે એ પણ હું તમને જણાવું છું. કારણ કે અહીંયા જે વાત કરી છે ને એ જે તે વિદ્યાર્થી હવે ભણે છે, ઇવન એ 25-26 પછી જે બાળકોના મતલબ પૂર્ણ થઈ ગયું છે, નવી કોઈ શાળામાં એમને પ્રવેશ લેવાનો છે અથવા કોઈ એવી સ્કૂલ છે કે જ્યાં ભણતર પૂર્ણ છે, એટલે મતલબ કે ધારો કે કહીએ તો કે 8 ધોરણ સુધી જ છે અને 8મા ધોરણ પછી બાળક બીજી કોઈ જગ્યાએ ભણવા જવાનું બનતું હોય છે તો એને એલસી આપવામાં આવે છે. એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનો દાખલો એક રીતે કહી શકાય. તો અહીંયા તમારે અટક છે ને એ પાછળ લખવામાં આવતી હતી. અને અહીંયા તમે એ પરિપત્ર જોશો ને એમાં પણ એવી વાત કરવામાં આવી છે કે હવે પછી જે તે બાળકોના જે જનરલ રજિસ્ટર આવે છે કે જે જીઆર નંબર કહેવામાં આપણે કહીએ તો એ વાત કરવામાં આવી છે. એ જીઆર જનરલ રજિસ્ટર છે એમાં પણ જે આપણે અટક આગળ લખતા હતા ને એની જગ્યાએ જે તે શાળાના આચાર્ય કે જે તે એમના અધિકારીઓએ એ અટક છે ને એ પાછળ લખવાની રહેશે. એટલે કે જે બને એટલા બધા ડોક્યુમેન્ટમાં એકરૂપતા લાવવાની વાત કરવામાં આવી છે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ એવા લોકોને થશે કે જે લોકોને ઓલરેડી એલસી મળી ગઈ છે, ગ્રેજ્યુએશન પૂરા થઈ ગયા, ઇવન ગવર્મેન્ટ જોબમાં પણ લાગી ગયા છે. તો આ બધા લોકોનું શું થશે? તો આ જે ક્રિટિસાઇઝ કરતો એક પ્રોબ્લેમ આપણે અહીંયા જોવા મળી રહી શકે છે. તો અહીંયા થોડી એને રિલેટેડ ને લઈ હું અહીંયા થોડીક એમ કહેવાય ને કે પ્રોબેબિલિટી હું તમને અહીંયા જણાવી શકું કે કઈ રીતની અંદર સિસ્ટમ આવી શકે છે. કે જેવી કે અહીંયા તમે જન્મના દાખલામાં છે કે તમારે
ટૂંકું નામ આવતું હતું બાળકનું, એની જગ્યાએ જ્યારે તમે નવા જન્મના દાખલાની અરજી કરતા હતા તો એ તમે અરજી સાથે તમારા જે રેલેવન્ટ ડોક્યુમેન્ટ છે, જેવું કે તમારી આધાર કાર્ડ છે, માતા પિતાનું આધાર કાર્ડ છે, પછી કે જે તમારો ઓરિજિનલ જન્મનો દાખલો હતો, એના સાથે તમે જે 3 રૂપિયાની ટિકિટ લગાવીને જે તે મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતમાં એ તમારા ડોક્યુમેન્ટ સાથેની એ અરજી આપતા હતા. તો અહીંયા પણ એવી સિસ્ટમ આવી શકે છે કે જેવી કે મારો પોતાનો જે એલસી છે જે તે સ્કૂલમાંથી મને નીકાળી આપવામાં આવ્યું છે, તો આ સુધારણા અંતર્ગત એવું થઈ શકે છે. હું અહીંયા તમને ફાઇનલ નથી જણાવતો, પરંતુ એવું મને લાગે છે ત્યાં સુધી એ પ્રોબેબિલિટી બની શકે છે કે તમે જે તે એલસી છે એ જે તે શાળાને અરજી સાથે કે નવા અરજી માટેનું કોઈ જો માગે તો એફિડેવિટ પણ માગી શકે છે આવા ડોક્યુમેન્ટ સાથે. અને અહીંયા તમારે કોઈ અરજી આપવાની બની શકે છે, અથવા તમારી જે જૂની એલસી છે એ ત્યાં સબમિટ કરાવવાની રહેશે એવું બની શકે છે, અને તમને નવા ફોર્મેટ પ્રમાણે જે તે તમારી જે સ્કૂલની એલસી છે એ મળી શકે છે. પરંતુ અહીંયા તમારે વાત આવશે એજ્યુકેશન બોર્ડ દ્વારા જે તે તમને સ્કૂલની માર્કશીટ આપવામાં આવતી હતી, તો અહીંયા તો માર્કશીટમાં તમારે થોડોક પ્રોબ્લેમ આવી શકે છે, કારણ કે તમને એલસીમાં તો સુધારણા કરી આપશે, કારણ કે એ સુધારણા તો સ્કૂલ લેવલને તમને કરી આપવાના રહેશે. પરંતુ આ ગુજરાત એજ્યુકેશન બોર્ડમાં જ્યારે જશે જે તમારી માર્કશીટ, જેવી કે મેટ્રિક એટલે કે 10મું 12માની માર્કશીટ છે, ઇવન તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે તો એ ગ્રેજ્યુએશનની જે આપણે કહેવાય કે 3, 6, 8, 8 જે એટલા ઇવન 10 સેમિસ્ટર જે લોકોને આવે, જેવા કે મેડિકલમાં 5 વર્ષ 5.5 વર્ષ જેવું થતું હોય છે, એન્જિનિયરિંગમાં 4 વર્ષ જેવું થતું હોય છે, ઇવન બધા જે તે તમારા કોર્સિસના જે માર્કશીટ તમે જોશો ને તો તમારી જે અટક છે ને એ આગળ હોય છે. તો આ થોડોક પ્રોબ્લેમ આવી શકે એવું લાગી રહ્યું છે. પરંતુ અહીંયા ગવર્મેન્ટે જે તે અહીંયા વાત કરી રહ્યા છે કે એક વસ્તુ વાત કરવાની જઈ છે કે નામમાં એકરૂપતા લાવવાની કોશિશ કરી છે, જેથી કરીને તમે જે ડિજીલોકરમાં જ્યારે જેવા કોઈ ડોક્યુમેન્ટ છે જે તમારે જોઈતા હતા કે મતલબ તમારા નામમાં મિસમેચ આવતું, જોઈએ કે હું તો એમને અહીંયા સમજાવું કે ડ્રાઇવિંગ લાયસન્સમાં તમારું ટૂંકું નામ લખેલું હોય છે, એટલે કે તમારું નામ પછી પિતાજીનું નામ મતલબ માત્ર ને માત્ર એક આલ્ફાબેટ લખેલો હોય છે અને અટક લખેલી હોય છે. તો આ રીતની સિસ્ટમ હોય છે, જેથી કરીને તમે ડિજીલોકર ઉપર એને ફેચ કરી શકતા નથી. તો અહીંયા એકરૂપતા લાવવાની કોશિશ કરી રહ્યા છે. તો મિત્રો હું તમને એક વસ્તુ અહીંયા જણાવવાની કોશિશ કરું છું કે તમે બને તો એટલા જલ્દી પણ તમે સુધારણા કરવાની કોશિશ ના કરો, કારણ કે થોડા ને થોડા ડોક્યુમેન્ટમાં તમારા જે થોડા કહેવાય કે પ્રોબ્લેમ આવી શકે છે. બને ત્યાં સુધી રાહ જુઓ, ખબર પડી જશે કે આગળ શું પ્રોબ્લેમ છે. ઇવન કોઈ આપણા રિલેટિવને કોઈ એ પ્રોસેસ કરવાની કોશિશ કરશે તો આપણને ખબર પડી જશે કે શું પ્રોબ્લેમ આવે છે, કારણ કે એલસીમાં તો આપણા જે ડોક્યુમેન્ટમાં છે એ નામની આપણે પ્રોબ્લેમ નીકળી જશે. ઇવન કહેવાય કે જન્મના દાખલામાં આપણી જે અટક છે એ પાછળ જતી રહેશે, એના પરથી આપણે આધાર કાર્ડ કાઢશું અને આધાર કાર્ડ પરથી જે ડિજિટલી ડોક્યુમેન્ટ બનતા હોય છે, જેવા કે પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, ઇવન બીજા કોઈ ડોક્યુમેન્ટ જેવા કે ઈ શ્રમ કાર્ડ છે, બીજા અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે, ઇવન આપણે કહીએ તો જે બેંકની પાસબુક છે એમાં પણ આપણા આધાર કાર્ડથી આપણી જે કહેવાય પોતાને જે નામ છે એમાં અટક આપણે પાછળ જતી રહે છે. પરંતુ અહીંયા એક વાત આપણી બને છે કે આપણા જે તે એજ્યુકેશન બોર્ડ કે જે તે આપણી યુનિવર્સિટી છે એમાં આપણે જે તે આપણું નામ છે એ પાછળ કરવું છે કે આગળ કરવું છે. ઇવન કોઈ એવો નવો ઠરાવ કરીને કે એવો નવો કોઈ પરિપત્ર બહાર પાડી શકે છે કે એજ્યુકેશનને એમાંથી એજ્યુકેશનના જે ડોક્યુમેન્ટ છે એને એક્સેપ્શન મળે, યા ફિર કોઈ એવી સિસ્ટમ કરે કે તમે અરજી આપો અને તમારી જે તે બધી માર્કશીટ છે એને ફરીથી જમા કરાવો અને ફરીથી તમને કોઈ ટાઈમ પછી તમને તમારી બધી માર્કશીટમાં અટક છે પાછળ કરી આપે. આવી હું તમને એક પ્રોબેબિલિટી આપી શકું છું, કારણ કે અહીંયા ફાઇનલ હું તમને ના જણાવી શકું, પરંતુ નામમાં એકરૂપતા લાવવાની કોશિશ કરી છે. અને આ જે તમને પરિપત્ર છે એ આપણી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર જોઈ શકશો. ઇવન આના રિલેટેડનો જે ગુજરાત સમાચારનો એક આર્ટિકલ આવેલો છે એ પણ તમે જોઈ શકો છો.